નિશુ ઉઠી જા હાલમાં દીકરી. મમ્મી થોડીક વાર સુવા દો ને. આમ જો તા તૈયાર થવી થઈ જા, જો આવવાના છે. આમ જો જઈ કેટલા વાગી ગયા. મમ્મી મને જોવા ભલે આવે, હું ગમશે તો જ કરીશ. હા છોકરો છે ને બહુ સારો છે, ભણેલો છે, પૈસાવાળા છે, એટલે તને કહું છું. ભલે પૈસાવાળા હોય, છોકરો ગમશે મને તો જ કરીશ. હું કરે નિસુડી ઉઠી ગઈ? હા માસી ઉઠી ગઈ. ચટકાર હાલ અત્યારે તૈયાર થવા જવું થયા છે. જાતા બેનપણી ભેગી જાનોડી ભેગી જોવા આવવાના છે ને તમે? ના માસી મારે કંઈ તૈયાર થવાની જરૂર નથી. ના ના અસલ તૈયાર થઈને જાને, છોકરો સારો હોય તો ગમી જાય તો આપણે વાંધો ના આવે ને. ના મારે તો જો મને ગમશે તો કરીશ. ચક્કર ઉઠી જા હાલ હવે. હાલ ચક્કર નાસ્તાને તૈયાર છે હો. હા મમ્મી લોહી પી ગયું બે બેનું થઈને મારા તો. મારે નથી જ કરવું તો હું આ તો પાડવા નથી, તૈયાર થવાની શું જરૂર છે મારે. અત્યારમાં ફોન આવ્યો. હાલો. હા જય શ્રી કૃષ્ણ. ઉઠી ગઈ? હા ઉઠી ગઈ છું. હમણાં જો મમ્મી માસી ઉઠાડવા જઈ હતા. હા હું બસ જો કોલેજમાં બ્રેક પડી છે, હવે લગભગ ઉઠી ગઈ. હાલ ફોન કરું. હા કેટલા 10:30 વાગી ગયા છે. હા એટલે જ ને કાલે ફોન કરું, ફોન ના આવ્યો. કેમ ફોન નહીં કર્યો એલીએ? ના સુઈ ગઈ હતી જો ને, રાતે નીંદર નથી આવતી હતી. પાછા માસી બાજુમાં હોય ને નસકોડા કરડે નથી હાવ. એને કેમ કેવું કે તમે બંધ થાવ. સાચી વાત છે તારી. શું કરો છો? નાસ્તો કર્યો કે હવે કરવાના? ના રે ના હવે કરી. સારું કંઈક નાસ્તો કરી લેજો હો, ભૂખ્યા ના રહેતા. તારા વગર થોડો નાસ્તો ભાવે, તું આવ દઈ જા મને નાસ્તો. હા હો તો થાય. આજ તો તૈયાર થઈશ ને? ના રે ના મારે તો કંઈ તૈયાર નથી થવું, ન ગમો ને એવું તૈયાર થવું એટલે પછી આ કોઈ મારું લોહી તો ન પીવે. હા હો મારા સામે એવું તૈયાર ન થતી, ન હું ના પાડી દઈ. જાવ ને હવે. એ હાલો હવે ચા થઈ ગયો. હાલો મમ્મી બોલાવે છે ચા પીવા, હાલો તમારે પીવી? ના 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 હાલ તું ચા પાણી પી લે, મારે હમણાં બ્રેક પૂરો થઈ જાય, નાસ્તો કરવા ફટાફટ. હા હાલો જો આવવાના વળી. આવું થવું જ નથી સારું તૈયાર. એની સુડી થઈ ગઈ તૈયાર? હા માસી તૈયાર થઈ ગઈ, જો કેવી લાગુ? અરે માં કેવી લાગે છે. આવી હું બે સોટલીઓ આવી અસલ સૂટાવાળ રાખ ને, અસલ લાગે. આવા હું કપડાં પહેર્યા. ના માસી આમ જ તૈયાર થવું છે મારે. ના ના હું હમણાં તૈયાર કરી દઉં હાલ તને. ના માસી નહીં, અસલ જો તૈયાર કરી દઉં. છોકરાવાળા એકવાર માં પાડી દો. ના માસી મને આમ જ ગમે. હાલ હાલ બેહી જા, મસ્ત તૈયાર કરી દઉં. લાગે ને મસ્તીની જોજો હવે. હા માસી બેન હાલ તો. હા કેવી અસલ લાગે મારી નિસુડીમાં, કોઈ નજર ના લાગે. છોકરો તો એકવાર માં પાડી દે હો, એવી અસલ લાગે. તહીંથી હું જ કહું, અહીંયા તો પહેર્યા હતા ગંધારા કપડાં, પહેર્યા કેવા અસલ લાગે છે. તહીં હમણાં આવતા જ હો, છોકરાવાળા 7:30 થઈ ગયા, 5 વાગે આવવાના હતા. હા હો તૈયાર થઈ ગઈ. હાલ હાલ બેન આપણે ચા પાણીનો નાસ્તા કરી લઈ, ભૂંડા લાખ્યું ન કર. સાચી વાત છે તારી હો, નકર ભૂંડા લાખ્યું. હાલ લેવા સમોસા બધું જીજાજી. હા લેવાતી હાલ આપણે બધું કરી લઈએ તો સોનલને જીમ તૈયાર થઈ ગઈ પછી આવીએ. હાલ હા હાલ આ તો આપણે નથી ગમતું તો આવા કરે. કેવી છે માસી મારી તો. આવી ગયું છે ઘર? હા બસ સારી ચાય એટલામાં જ છે. તું છે ને આડું કંઈ ન બોલતો, એક તો તને બોલવામાં ભાન ના. તો તારા મમ્મી નંબરે બિસાડા બાજુવાળા માસી તારું માગું નાખું થઈ જાય તો સારું. એટલે જ ને ભાઈ, સાંભળો રહ્યો પણ રૂપિયા ગણાય લે, પણ સાંભળો છે તે કી મામા થાય. સાચી વાત છે તમારી, હાલો ને જાય તો ખરી. તું ત્યાં કંઈ ન બોલતો હો. હા હું કંઈ નહીં બોલું. એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. કેમ છે મજામાં? હા મજામાં સાડી લેવા જતી હતી. હા તી અમે છે ને નિસુડીને ઘરે જઈ છે. હા આ કોણ છે? અમારા કઈ બાજુ બે તી નિસુડીને માગું લઈને જઈએ. છોકરો છે એન પપ્પા છે ને મમ્મી ના બિચારા. બરાબર હાલો આવજો ઘરે હો બેવા. હા હાલો અમે જઈ, મોડું થતું રાહ જોતા હે. હા હવે મારી છોકરો જો નિસુડીને ગમે કારો ડીબાન જેવો છે, આવો છોકરો થોડો ગમે ક્યાંક દઈ દીની એના મમ્મી બિસાડીને. હાલ ને જેમ હોય મારે હું જોતા છોકરો કારો. હાલ હમણાં જઈને જાને વાત કરું કે નિસુડીને માગો એવું છોકરો જો આવ્યો, તને વાત કરી હતી કે નહીં? જય શ્રી કૃષ્ણ આવો. એ જય શ્રી કૃષ્ણ. મજામાં જ બધાય? આવો મજામાં, બેહો આવો અહીં બેહો. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? મજામાં ને? મજામાં બેહો. જય શ્રી કૃષ્ણ બધાઈને. બેહો ઓકે બાકી મજામાં ને બધી? આવો મજામાં. તો 5:30 થઈ ગયા, થોડું મોડું થઈ ગયું, વાંધો નહીં હાલ્યા રાખે. હું કે ભાઈ મજામાં ને બધી? આવો ભાઈ મજામાં. જો નિશુન કે તો પાણી ભરી આવે. હા હું કે તમારો છોકરો શું નોકરી કરે છે? મારો છોકરો એન્જિનિયરનું ભણી ગયો ને મારો તો મોટો
બિઝનેસ હતો, ધંધો હતો, અટાણે કામે નહીં તો હાલે ભાઈ, એટલો રૂપિયો છે. બરાબર. એની મમ્મી તો જો 10 વર્ષ થયા નથી, બાપ દીકરો રહીએ છે. સાચી વાત છે ભાઈ, તો એ ન હોય તો આપણે એકલું રહેવું પડે. છોકરાને ખોટું વ્યસન નહીં હો, બિસાડો બહુ ડાયો છે. હું કાલ માગું નખું કામાસી, હું તમને ઈ જ કહેતી હતી ને. અને આપણે ડાયા હોય જોવાનું હોય, બરાબર ને? રૂપિયા તો આજ છે ને કાલ ના. હા, સાચી જ વાત છે ને. આપણે ભાઈ હારા માણસ હોય ને એ વાંધો ના આવે. આપણે કોઈ ભટકી જાય જાની માય નંબરે જિંદગી પર, જો મને તો હાસવો જ પડે. બરાબર ને બેન ભાઈ? હા ભાઈ, બરાબર જ છે ને. કોણ કરે? ઓ દીકરો કરે, બીજું કોણ કરે? એટલે માસી, મેં તમને પહેલા જ કીધું કે ડાયા માણસ હોય, જો નિસુડી પિસાડી કરે એવી વાયડી નથી આપણે ડાય છોકરીને. એટલે જ મેં સીંધું કે વાંધો ના આવે તમારે. હા, એટલે જ ને. તમારી છોકરી કોલેજ કરી છે, જો કોલેજનું છેલ્લું વર્ષ છે, પૂરું થાય એટલે અમે વિચારતા હતા કે સારું હાથું હોય ને કરી લેવું. એટલે હવે જોઈએ. ના દીકરી ટાણે એને કેર હારી લાગે. બરાબર ને બેન? હા, બરાબર. અત્યારે પગાર કેટલો છે તમારા દીકરાનો? અટાણે તો 25,000 જેવું કમાય છે કંપનીમાં. હા, બરાબર છે. જય શ્રી કૃષ્ણ બધાઈને. જય શ્રી કૃષ્ણ. હું નિશુ મજામાં ને? હા, મજામાં. હા, પેલા દે ચા પાણી. હા, લઈ લ્યો ચા. હા. આમાં દીકરી નિશુ. હા, બરાબર. જો સુખ દુઃખતા ભાગની વાત છે, પણ આપણે એમ થાય કે હારા હાથા કરીએ સારું મળી જાય. અમને જો તો આ કે બાજુવાળા બેની કે બહુ ડાય છોકરી એ તો હું નાના જોવા તો જાવું જ છે. હા, ના એમાં હું ને દીકરી હોય તો માગે લઈને આવે માણસ. માસી, એવું હોય તો બે વાતચીત કરીએ. ના, અમારે પપ્પાને છે ને એવું ન ગમે વાતચીત કરવીને. એટલે હું લાખીએ, જો એવું હોય તો પછી આપણે વાતચીત કરીએ તો બરાબર ને. અટાણ તો ના પાડે, એને પપ્પા પહેલાં જ કહી દીધું. ના, તો હું કાલ પૂછી લઉં વાતચીત કે કરવી હોય ને છોકરા છોકરીને તો કરીએ. ના નીચું જા અંદર, વાંધો નહીં. હા મમ્મી, તમે ભણેલા છો ને? કા? હા, એન્જિનિયર કરેલું છે ને 20-22 હજાર જેવો પગાર છે મારો. હા, બરાબર છે. તો નોકરીનો ટાઈમ શું હોય તમારે? મારે નોકરીનો ટાઈમ સવારે 10:30 થી સાંજે 6:30-7 વાગી જાય. હા, બરાબર છે. જો ભાઈ દીકરીના મા બાપને એમ થાય કે હાલ કર ટેકા જડી જાય દીકરીને તો વાંધો ના આવે. બરાબર ને તમારી વાત? મારે ના ભાઈ, સાચી જ વાત છે ને. અટાણતા એ ઉપાધિ પાછી થઈ જાય, પછી એ મૂકવું મેલવું એ એના કરતાં ગમતું હોય તો કરવાનું. બરાબર ને? દીકરા તારી આ છે, તને ગમે છે? હા પપ્પા, મને છોકરી ગમે છે, મારી તો આ જ છે. જો બેન, જો ભાઈ, મારા દીકરાને તો આ જ છે, અટાણે જ આ પાડે છે. તમારે શું મરજી હોય આ બેનને કહેજો. બરાબર ને? ના એ તમે પાકું જણાવીએ તમને. હો તે માસી ભૂલા જેવું ન જો, હારું માગું લઈને આવી તમારી નિસુડી સુખી થાય ને. બરાબર ને માસી? ના, સાચી વાત છે એ તો. હવે અમે રજા લઈ વેલેરા પાછા પૂગી જાય ને ઘરે. અરે ના, જમીન જાવ ને, હમણાં જમવાનું થઈ જાય. હું વાર લાગીએ? ના બેન, જમવું નથી હવે. જો નીકળી જાય ને વેલેરા. સાચી વાત છે, વેલા પૂગી જાય ને ઘેર. કાનો જમીન જાવ ને એમાં હું વાંધો? એ ના, જમવું નથી ભાઈ. અમને પાકું બેનારે કેવડાવજો. હો, અમે તમારા જવાબની રાહ જોઉં. અમારા તરફથી તો આ જ છે. જો હા, અમે કેવું હો વિચારીને. બાકી તો લેખની વાત છે. બરાબર ને? લેખ હોય તો થાય. હા, લેખ હોય તો હાય પડી જાય, નકર નાય પડી જાય. તમને ખબર છે ને, લેખ ઉપર હોય આ તો બધું. હા, એ વાત તો હાસી છે બધાની. સારું લ્યો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આવજો પાછા. હા હો, સંબંધ થાય તો આવવા જવાનું તો રહે જ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાય. જય શ્રી કૃષ્ણ. જો હું તો તમને કમ, હારું છે, વિચારજો પછી મને કેવડાવજો. વાંધો નહીં, ઉતાવળ ન કરતા, એક બે દી વિચારો. આપણે દીકરી લેવી કંઈ શાક બકાલું નથી, પણ છે ને બહુ સારું માગું છે. છોકરો જે સાંભળ્યો છે પણ હાલે અટાણતા. બરાબર ને? એ તો બરાબર છે, તમારી વાત સાચી. એ તો વિચારીને હાલો ને જવાબ આપીએ. આમાં નીચું નહીં પૂછવું પડે. બરાબર ને? અને સાચી વાત છે, એને પૂછવું પડે, એને ગમવું ન ગમવું. બરાબર ને? હા. હવે માસી રજા લાવ, હું અહીંયા જાઉં, મારે ઘેર કામ પડ્યું બધું. હો, આવજો બધા બેહવા, જવાબ દેજો નિરાતે. હો, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી એમ જવાબ દે હું તને. હા.